જય નથરાજ, જય માતાજી ભાઈ. થોડાક વાવડ ત્યાં હમણાં કે કંડોળા બાજુ માતાજીનો 150 પ્રસાદ 150 નહીં પ્રસાદ. હા હા પ્રસાદનો વાવર થયા કે માતાજીનો પ્રસાદ એમાં મામા ભણે પહેલાં હોય પ્રસાદ એના હેગું ખાવાનું. રામ રામ અને સીતારામ બધાને. આપ સૌને બધાને જણાવતા ખરેખર ખૂબ ખુશી થાય છે કે માં લીરબાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા ફરી એક વખત તો આપણે લગ્નોત્સવનો જે કાર્યક્રમ જે છે કંડોળા ખાતે રાખવામાં આવેલો છે માં લીરબાઈની 150મી નિર્માણ તિથિ. એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે કે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માં લીરબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાએ વાગોળતા જ રહેલા છે, પરંતુ આરે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કઈ રીતના છે તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજી આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એના દ્વારા જે મેસેજ જે છે તે આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે. તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સાહેબ જે છે વિમલજીભાઈ ઓડેદરા આપણને બધાને આપશે. પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે. અંકલ, આજે કાર્યક્રમનું આયોજન છે તેની રૂપરેખા જે છે તે થોડીક આપણે બધાને જણાવશું. આજે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે 19 અને 20 તારીખ જાન્યુઆરીની કે જ્યારે 19મી તારીખે જે છે એ ભવ્યથી ભવ્ય આપણા મેર સમાજના જે છે એ લગ્નો રાખ્યા છે અને એ જ રીતે જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે એક્સેલ શીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એ સજેશનનું આપણા સમાજ સામે એ મૂકશું અને એ જો સહમત થાય સમાજ તો એની યાદી આપણે સમાજમાં જે નિયમો ઘડાશે એ સમાજ સામે મૂકશું. એ 19મી તારીખનો અમારો પ્રયત્ન છે પ્રોગ્રામનો અને 20મી તારીખે જે છે 1008 યજ્ઞકુંડ જે છે જે રાખ્યો છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે છે, વધારેમાં વધારે એનો લાભ લે અને એ જે છે બીજા દિવસે પણ જે છે આ રીતે બે આપણા પ્રોગ્રામ માટે આજે જુદી જુદી સંસ્થાઓને આપણે બોલાવી છે. બધી સંસ્થાઓએ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે. પછી એ શક્તિ સેના હોય, ઘેડ વિકાસ સમિતિ હોય, બરડા વિકાસ સમિતિ હોય, હિતરક્ષક હોય, બધાએ જે કામ કરે છે પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેયર માટે કામ કરે છે અને આજે મેયરના પ્રતિક રૂપે બધાય સાથે રહી સામાજિક રીતે જે રાજકીય રીતે બહેનો, મહિલા મંડળ અને આપ સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપનો વેલકમ કરું છું. આપને ખરેખર આજે હાજર રહ્યા અને આ જે છે એમાં આપનું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે અને અમે એના જે છે સંસ્થા વતી આપના આભારી છીએ. મજામાં. આમ તો હું સંસ્થામાંથી જ આવું છું. 41 નોકરી એક જ જગ્યાએ કરી સ્કૂલની અંદર અને સોરાણા હાઈસ્કૂલ. હા 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 એની અંદર અમે એટલી બધી પ્રગતિ કરી હા કે જે ધોરણ 10 અને 12 હા એમનું 100%માંથી 100% રિઝલ્ટ અમે લઈ આવીએ. હા ખૂબ સરસ. અને આજે મોટા ભાગના દીકરીઓ અને દીકરાઓ હા ખૂબ મોટું પરિણામ લાવે અને 41 વર્ષની અંદર 15 થી 17 CA બન્યા, હા શિક્ષકો બન્યા, એન્જિનિયર બન્યા, ડૉક્ટર બન્યા. હાઈસ્કૂલ છે કે હાઈસ્કૂલ 9, 10, 11, 12 ગોરાણા. હા બરાબર છે. એ મારા મામો હરે ગોરાણામાં છે એટલે બમ ડાયરો ને મારા મામો હરે. હા તમે નીકળ્યા હતા, મેં તમને ઊભી તમારે ઉતાવળમાં તમે હતા તમારી સ્કૂલના. હા ભરતભાઈ ઓડેદરાના પ્રમુખ છે. બરાબર એકદમ. સ્કૂલની અંદર વિમલજીભાઈ એટલું બધું અમે દાન હું પોતે ખુદ લઈ આવ્યો. હા ખૂબ સરસ. સ્કૂલની અંદર જે બાળકો ભણવા માટે આવે એને ઘરે જવાની પાછી કે ઘરે જવું એટલી બધી સુવિધાઓ અમે કરી છે. હા હા ક્યારેક આવો તો
તમે ચક્કર મારજો. ના ના ચોક્કસ. અને તમે આજે ખરેખર મેર જ્ઞાતિ પ્રત્યે જે કંઈ કાર્ય કરો છો એ બહુ વંદનીય છે અને આપણા મેર સમાજનું એમાં ગૌરવ હોવું છે. આપણે આજે સોનલમાંની બીજ આવે બરાબર છે, તો મઢડે ઘણા બધા માણસો એમ કે મઢડે એના લોકો છે, આપણે જાગતી જ્યોત છે જે આઈમાં શ્રી લીરબાઈ માતાજી છે, જાગતી જ્યોત છે, જેમને રથયાત્રા નીકળે તો ઘણા બધા પ્રજાએ ખૂબ આપણી સહકાર આપ્યો. તો એ બદલ તમે થોડુંક મેર જ્ઞાતિ અને આઈ શ્રી લીરબાઈ માતાજી અને આપણી સેવા સંસ્થાઓ જે સ્કૂલ એના માટે તમે થોડાક શબ્દ અમને કહો. આજે જુદી જુદી બધી સંસ્થાઓ ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના મહામંત્રીશ્રીઓ, બધા ઉપપ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીઓ અને જુદી જુદી સંસ્થાઓ, શક્તિ સેના, બડા વિકાસ સમિતિ, ઘેડ વિકાસ સમિતિ, હિતરક્ષક સમિતિ, એ સિવાય બધા રાજકીય જે છે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, જુદા જુદા ગામડાઓમાંથી સરપંચશ્રીઓ, સિટી કાઉન્સિલ, એ બધા જે આવ્યા અને એના સાથે સંકલન કરી અને આજે અમે માહિતી આપી છે ખાસ કરીને 19 અને 20 જાન્યુઆરી બાબત. ત્યાં 19 જાન્યુઆરીના લગ્નોત્સવ જે રાખ્યું છે મેર સમાજનો, એની અંદર વધારેમાં વધારે બધા મદદ કરે, જોડાય અને એ દિવસે સુધારા માટે પણ જે છે એ રાખેલો છે. બધા મને જે સુધારા આવ્યા છે સમાજના જુદી સમાજે જે કર્યા છે પ્રમાણે, તો એનું સંકલન કરી અને એનું પણ અમે એક ઠરાવ બહાર આપશું. અને 20મી તારીખે 1008 યજ્ઞકુંડી જે છે એ બધી જ્ઞાતિઓ માટે છે અને એની પણ 31 તારીખ ડેડલાઇન છે. એમાં વધારેમાં વધારે જોડાય અને એ નિઃશુલ્ક છે, એનો પણ લાભ લે અને ખૂબ સરસ. અને ગોરાણામાં આપ કામ કરો છો સ્કૂલનું, તો ખૂબ સરસ વાત છે. હવે અમલજીભાઈ, આપણા જે આજના યુવાનો છે એ હવે તો લગભગ વ્યસન મુક્તિ ઘણા બધા થઈ ગયા અને આપણે એની સેવા અને સંસ્કૃતિ તરફ પાછા વાળીએ, એમાં આપણે પ્રયત્નો કરવાના છે અને તમે કરો જ છો અને હજી આપણે વધુ કરવા છે. એના માટે તમે શું? અમે તમે જોયું છે રથયાત્રાની અંદર પણ જે છે વ્યસન મુક્તિ માટે દરેક જગ્યાએ, દરેક ગામડે, દરેક ઉપપ્રમુખશ્રીઓ ક્યાંક ને ક્યાંક જે કંઈ બને, અને એ સિવાય ખાસ કરીને ભીમાભાઈ ખૂટી અમેરિકાથી અને બચુભાઈ આત્રુલિયા એ લોકોએ ફંડ આપી અને 400 થી 500 જણાને જે વ્યસન મુક્તિ કરે એને કોઈ જગ્યાએ લઈ જવા માટે સુધીનો જે છે ફંડ ઊભો કરેલો. અને ખૂબ પ્રયત્નો છે, કમિટી પણ બનાવી છે, પ્રયત્ન ખૂબ થાય છે અને એ જે છે પ્રયત્ન અમારા ચાલુ રહેશે. સમાજમાંથી જે છે વ્યસન મુક્તિ થવી જોઈએ અને તો જ આ યુવાનોનું જે છે સંગઠન અને જે છે ખડતલ આપણી જે કોમ છે એ જળવાઈ રહેશે. અભિનંદન. આવું તમે બહાર ગયા આ તો તમારું ગામ વિસાવડા મોડ દ્વારકા. વારે વાહ. અને સંત સુરા અને મંદિરની ભૂમિ વિસાવડા મોડ દ્વારકા. વાહ. અને અસલ મેર કેસવાલા. બરાબર. મને એવું સાંભળ્યું કે તમે ઘોડાનો બહુ શોખ. ઘોડામાં નંબર આપણો, ઘોડામાં જાણીએ પણ ઘોડાનો ડોક્ટર માણસના આપણા નંબર ઉપર 18 દરદ મીટે હો. વારે વાહ. અને આપણા નંબર ઉપર ફોન કરે, પતરી હોય જાતે રહીએ, મારે ખાસ દિગાતા કેસવાલા મેર તરીકે મારે એક ખાસ મેર સમાજને ઉલ્લેખ કરવો કે જેમણે હરિદ્વારની અંદર જે મેર સમાજ બનાવવા માટે સૌ પ્રથમનું પગલું તમે માંડ્યું અને એની અંદર પોતા પાસે પૈસા ન હોવા છતાં તેમની ખૂબ વ્યાજી પોતાની જમીન મૂકીને પહેલી જગ્યા લીધી. આજે કેટલા બધા માણસો લેવા ગાના. હા, એ બધા બે દુકાળ પડતા હો. બરાબર. એક ઇંગ્લેન્ડ વાળો હતો એક ફારો કરી, આમાં તો કોઈ પાસે કાજ એવું નહોતું. પછી આજે આપણે જે હરિદ્વારની અંદર જે મેર સમાજ જાય અને જે આનંદ થાય અને જેમને ખરેખર 8 થી 10 દિવસ રોકાય. અને ત્યારે હું હમણાં હરિદ્વાર ગયો તેથી ગીગાતા તમને ખૂબ યાદ કર્યા, કારણ કે ખરેખર મેર જ્ઞાતિની અંદર હરિદ્વારની અંદર જે પેલું પગલું મૂકનાર ગીગાતા છે અને સમાજ માટે એમની ઘણી મોટી અને એવી વિશાળ જગ્યા છે અને એવી મોકાની જગ્યા છે કે જ્યાં અબજોમાં પણ ન મળે એવું તમે એક સરસ મજાનું કામ કર્યું. આજે તમને મળવાનું તો ઘણા સમયથી એમણે હતું અને આજે ગીગાતા નાના મોટા કોઈ પણ ખરેખર કોઈ આપણા જ્ઞાતિની અંદર દીકરીઓને કે દીકરાને કોઈ વાંધા વેચતા હોય તો એમાં પણ ખૂબ સેવા આપે. અને ખાસ તો ગીગાતા
સાધુડા એને બહુ ગમે સમાજની અંદર. મેર સમાજ તો ગમે પણ સાધુ સંતો ગમે. ઘોડાનો ખૂબ શોખ અને જેમનો મૂળ પહેરવાશ છે જે આટિયારી પાઘડી. મિત્રો આ પાઘડી જોવા પાછી નહીં મળે. એટલે ગીગાતા તમારે કંઈ કહેવું સમાજ વિશે કહેવું, અમારા વિશે કહેવું કે જે કંઈ સમાજમાં હજે તમે આજે ઘણા વર્ષો પહેલાં જે અમારે કરવા નથી તમે કહ્યું બરાબર, તો તમે કંઈક બે શબ્દ કહો આપણા મેર સમાજ યુવાનોને. ભાઈ હા ભાઈ, એટલે કે તમે આટલું ઓલું કીધું ઉત્સાહ. ના ના, અરે એ કાંઈ અમે નથી કર્યું. જે તમે સમાજ માટે કર્યું એ ક્યારેય સમાજ ભૂલવો ન જોઈએ બરાબર. અને મેર સમાજની અંદર આજે એવું નથી કે આર્થિક રીતે પણ તમે જે સેવા તમારી આપી, તમે જે હરિદ્વારની અંદર જે મોટું કામ કર્યું બરાબર, એ માટે તો હું તમને મારી સલામ છે કે આજે ત્યાં આપણા મેરના અને એમાં પાછા રોટલા રોટલી દાળ ભાત શાક સાદું ખોરાક આપણે મળે અને માણસો આપણા જે હલટી ઘાટી કે જે એને હાવ નજીક બરાબર. એટલે હું આ તકે તમારો ખૂબ ખૂબ આભાર માનું ગીગાતા. અને મારું ગોરાણું અને ચોક્કસ તમારી વાડી અમે આવશું. અને અમારે આવ્યા હતા પણ તમે બહાર ગયા હતા, તમારે વાડી આવવું હતું પણ અમે ફરી પાછા આવીશું હમણાં. ભાઈ હા, એ કે પાયાનો પથ્થર કુણી છે ધંધોર કે મળવા આવ્યો. હા આ ફોટા લીધા હા, એને તમે કહો એને ધન્યવાદ. હાથે ભાઈ, એ તો ભગવાને દયા. જેને ગીગાતા રાખ્યા, જેને કામ કર્યું હા, એની કોઈની સમાજની કે કોઈની કહેવાની જરૂર નથી કે ભાઈ મેં આ કામ કર્યું. એ તો સમાજ દેખે બરાબર અને ઉપર ભગવાન દેખે. તમે જે કંઈ કાર્ય કર્યા સારા કર્યા. ફરી પાછો ભગવાન પાસે હું પ્રાર્થના કરું કે અમારી મેર જ્ઞાતિની અંદર પાછો તમારો અવતાર આવે અને આવા સેવાકીય કામ તમારા આ પવિત્ર હાથે થાય એવી ભગવાન વિજાત ભગત પાસે પ્રાર્થના. જય શ્રી રામ. અને હજી કોઈને આમાં નોંધણી કરાવવી તો કઈ રીતના થઈ શકે એની થોડી માહિતી આપો. અત્યાર સુધીમાં આપણે 41 લગ્ન નોંધાયેલા છે અને હજી પણ આપણે તારીખ 31/12 સુધીની ડેડલાઇન આપેલી છે કે 31/12 સુધીમાં કોઈને પણ લગ્ન નોંધાવવા હોય તો હજી નોંધાવી શકે છે. અને એના માટે થઈને આપણે છેલ્લા 3 દિવસથી દરેક ગામને મેસેજ મળે, પ્રચાર થાય, એના માટે આપણા તરફથી 5 બુલોરોમાં એક માયક અને માતાજીનો પ્રસાર માટેનો એક કાર્યક્રમ પણ કર્યો છે. અને એના અનુસંધાને અમને ઘણા બધા ફોન પણ આવ્યા છે કે ભાઈ આવી રીતે આપણે લગ્નનું છે. એટલે આ પ્રસાર પણ આપણો ચાલુ છે. અને લગ્નની અંદર સારામાં સારો કરિયાવર અને સારામાં સારી વ્યવસ્થા જે ગોઠવી આવેલી છે એ બધા ભાઈઓએ મળી અને 75,000 થી 80,000 જેવો આપણે કરિયાવરનો સામાન આપશું અને 25,000 જેવો આપણો જમણવાનો પ્રોગ્રામ છે. એમાં જે ભાઈઓએ એક લગ્ન કરાવવા હોય એને 1 લાખ રૂપિયાનું અનુદાન આપવા માટે પણ આહવાન કર્યું છે અને ઘણા ભાઈઓએ આપ્યું પણ છે. અને સાથે સાથે હું એક મારી ઇવેન્ટની પણ વાત કરું તો એક ક્રિકેટની ઇવેન્ટ આપણે આપણી જ્ઞાતિ માટે નક્કી કરેલું છે કે 26 તારીખથી 1 તારીખ સુધીનું એક આયોજન કરેલું છે. અને એ આપણો ઉદ્દેશ મોટામાં મોટો ઉદ્દેશ એ છે કે વિદેશથી પણ છે